જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું માઇક્રોવેવમાં આખું વરસ સ્ટોર કરી શકાય એવો છૂંદો સ્વરા માટે। એના માટે આપણે આ તોતા કેરી લીધી છે, જે બહુ ખાટી ના હોય। એક નંગ લીધી છે મીડિયમ સાઇઝની। છીણી લેશું। તોતા કેરીને ઝીણી છીણીમાં છાલ ઉતારી અને છીણી લેશું। કેરી છીણી લીધી છે। એક નંગ 300 ગ્રામ છે વજનમાં। હવે એમાં અડધી ચમચી હળદર, અને અડધી ચમચી મીઠું નાખીને મિક્સ કરી લેશું। હળદર મીઠું મિક્સ કરી લીધા છે। 5 મિનિટ રેસ્ટ આપશું। રેસ્ટ આપી દીધો છે 5 મિનિટ। હવે નીચોવીને પાણી નિતારી લેશું। બધું પાણી નિતારી લીધું છે, નીચોવીને બધું આટલું પાણી નીકળ્યું છે। હવે એક વાસણમાં લઈને ખાંડ મિક્સ કરી લેશું। એક વાસણમાં લઈ લીધી છે। ખાંડ નાખી દેશું। 400 ગ્રામ લઈએ છીએ। ખાટો મીઠો ભાવતો હોય તો 300 ગ્રામ લઈએ તો ચાલે, કેમ કે ગોઠલાનો ભાગ એ પણ નીકળી ગયો હોય છે વજનમાંથી। એટલે સામસામી ખાટાશવાળો સેજ છૂંદો ભાવતો હોય તો 300 ગ્રામ ચાલે। આપણે અત્યારે 400 ગ્રામ લીધી છે અને મિક્સ કરી લેશું। ખાલી મિક્સ જ કરી છે, ઓગાળી નથી। હવે માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં લઈ અને માઇક્રોવેવમાં મૂકી દેશું। માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં લઈ લીધો છે। હવે માઇક્રોવેવમાં મૂકી દેશું। માઇક્રોવેવમાં મૂકી દીધો છે। 1 મિનિટ માટે મૂકશું। પહેલાં 1 મિનિટ માટે મૂકશું। ચેક કરી લેશું। હવે હલાવી લેશું। ખાંડ સેજ મેલ્ટ થઈ ગઈ છે। હલાવી અને પાછો 2 મિનિટ રાખશું। બે મિનિટ માટે રાખશું। ચેક કરી લેશું। પાછો મિક્સ કરી લેશું। હવે સાવ ખાંડ ઓગળી ગઈ છે। પાછો 2 મિનિટ માટે મૂકશું। પાછો 2 મિનિટ રાખશું। 2 મિનિટ થઈ ગઈ છે। ચેક કરી લેશું। કાઢીને ચેક કરી લેશું। ચેક કરી લેશું કે તાર જેવું થાય છે। તાર થાય છે। સેજ હજી 1 મિનિટ રાખશું। મિક્સ સરખું કરી લેશું। રેડી છે। ઠંડો પાડી લેશું। જો એકદમ સરખો તાર થાય છે। ઠંડો પાડી અને બોટલમાં ભરી લેવાનો છે। કોરી કરીને સેજ તપાડીને આખું વરસ સ્ટોર કરી શકશું। બાળકોને તીખો છૂંદો ના આપવો હોય તો, અને આપણે જો તડકા છાયામાં ક્યાંય મૂકવા લેવા હળિયું ના કાઢવી હોય તો માઇક્રોવેવમાં 5 મિનિટમાં છૂંદો થઈ જાય છે આપણો। 6ઠી મિનિટ તો આપણે ખાલી રાખી જ છે, બાકી 5 મિનિટમાં જ રેડી થઈ જાય છે। આ ઠંડો પડે ને એટલે બોટલમાં ભરી લેશું। જો ઠંડો પડી ગયો છે, એકદમ સરસ થઈ ગયો છે। બોટલમાં ભરી લેશું। પ્લાસ્ટિકની લીધી છે, એમાં નીચે તળિયામાં સેજ મીઠું નાખી દેશું। બોટલ કોરી કરી લીધી છે, મીઠું નાખી દીધું છે। આખું વરસ બહાર આવો ને આવો રહેશે, આમાં કાંઈ નહીં થાય। લીધી છે। હવે આખું વરસ સ્ટોર કરવા માટે તૈયાર છે। રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે, થેપલા સાથે બાળકોને આપી શકીએ। મોરો જ છે ચટણી વિનાનો, એટલે બહુ સરસ લાગે છે। જેમની જેમ લગાવી અને રોલ કરી દેશું તો બાળકો હોંશે હોંશે ખાશે। તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ માઇક્રોવેવમાં છૂંદો।
ગેસ વગર, તડકા છાયા વગર. બહુ સરસ લાગે છે, બાળકોને ઉપયોગી થશે. જય શ્રી કૃષ્ણ.